વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? લેક્ચર નંબર 13 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો પ્રીવિયસ લેક્ચરમાં આપણે આલ્કોહોલની HiO4 સાથે પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો અને કેટલાક સામાન્ય ઉદાહરણો દ્વારા આપણે એની ચર્ચા કરી હતી. ઓકે, જેમાં આપણે કોમન જો હું તમને રિવિઝન કરાવું તો એની શરત એવી હતી કે વિસિનલ ડાયોલ હોવો જોઈએ, પાસ પાસેના કાર્બન ઉપર આ રીતે OH સમૂહ હોવા જોઈએ. OH ના હોય તો પાસ પાસેના કાર્બન ઉપર કીટોન સમૂહ હોવા જોઈએ, અથવા એક OH અને એક જો C ડબલ બોન્ડ O આવા ક્રિયાશીલ સમૂહોની જો જોડ હોય પાસ પાસેના કાર્બન ઉપર તો એમનો HiO4 વડે શું થઈ શકે છે? પ્રક્રિયા થઈ શકે છે. હવે ચાલો એક મિત્રો શોર્ટ ટ્રીક હું તમને અત્યારે આપું છું. મેં તમને જે પ્રીવિયસ લેક્ચરમાં જે ટ્રીક આપી હતી મેં એવું કીધું હતું કે સૌપ્રથમ તો આ કાર્બન બોન્ડ તોડી નાખો. જો એક બોન્ડ તોડો તો આ કાર્બન ઉપર એક OH ઉમેરવાનો, અહીંયા તમે જો આ બાજુ બે બોન્ડ તોડો છો તો આ કાર્બન ઉપર બે OH ઉમેરવાના. એક જ કાર્બન ઉપર બે OH આવી જાય તો અણુ અસ્થાયી થઈ જાય, બરાબર છે? આથી એમાંથી પાણીનો અણુ દૂર કરીને નિપજ બનાવવાની છે. બટ ઇટ ઇઝ સમહાવ લેન્ધી પ્રોસેસ, થોડી લેન્ધી પ્રોસેસ છે. JEE માં જ્યારે તમે MCQ સોલ્વ કરો છો, નીટ માં MCQ સોલ્વ કરો છો, એડવાન્સ માં MCQ સોલ્વ કરો છો તો ટાઈમનો થોડો અભાવ હોય છે. તો ચાલો મિત્રો એને એક શોર્ટ ટ્રીક કરીએ. ચાલો તમે કાર્બન બંધ તોડી નાખશો પછી જો તમને આવું કોઈ ગ્રુપ દેખાય RCHOH તો ઇમિડિયેટલી આમનું રૂપાંતર તમારે કરી દેવાનો છે RCHO, બોલે તો આલ્ડીહાઇડ. ઓકે, R તો એમને એમ છે, આ RCHOH ભાગ છે, આ ભાગનું રૂપાંતર કરી દેવાનો આલ્ડીહાઇડમાં. ચાલો હવે અહીંયા જઈએ, આ છે CH2OH. મિત્રો અહીંયા તમે બરાબર ધ્યાનથી જુઓ તો આ બંને તમને સેમ દેખાતા હશે, ડિફરન્સ ખાલી એ છે R is equal to H લીધેલું છે. તમે જોઈ લો, અહીંયા હું R ને બદલે H લઈ લઉં તો શું થઈ જાય? આ HCHOH એટલે CH2OH થઈ ગયું કે નહીં? તો હવે અહીંયા R ને બદલે H લઈ લઈએ એટલે મિત્રો નિપજ તમને શું મળશે? ફિક્સ ફોર્માલ્ડિહાઇડ. CH2OH ગ્રુપનું તમારે રૂપાંતર કરવાનું છે ફોર્માલ્ડિહાઇડમાં. સિક્વન્સમાં યાદ રાખશો તો મજા આવશે. કોઈ જગ્યાએ માત્ર કીટોન ગ્રુપ છે C ડબલ બોન્ડ O તો એનું કન્વર્ઝન તમારે કરવાનું છે CO2 માં. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ મિત્રો. હવે કોઈ જગ્યાએ એવું RCO ગ્રુપ, CO નથી, RCO ગ્રુપ છે તો you have to convert it into RCOOH. ક્લિયર? ચાલો હવે ધારો કે CHO ગ્રુપ આવી ગયું. હવે CHO તો છે જ ઓલરેડી, હવે એમાંથી જો પ્રક્રિયા થાય તો અંતે નિપજ શું મળશે મિત્રો? HCOOH. ફરીથી અહીંયા જે ઉપર આવ્યું તો એની જેમ જો વિચારીએ તો અહીંયા પણ મેં લીધેલું છે R is equal to H. ક્લિયર? તમે અહીંયા R ને બદલે H લઈ લો, શું થઈ જાય? HCO છે ને, HCO. ક્લિયર? થઈ ગયું ફોર્મિક એસિડ. હવે જો CHOH આવે તો એમનું પણ રૂપાંતર તમારે કરી દેવાનું છે ફોર્મિક એસિડમાં. ક્લિયર? CHOH બંને બાજુ બોન્ડ હોય તો ફોર્મિક એસિડમાં રૂપાંતર કરી દો. ઓકે, અને જો આ રીતે C અહીંયા બે R હોય અને OH, ઓકે, આવું કોઈ ગ્રુપ હોય તો એમનું રૂપાંતર મિત્રો કરવાનું છે આ રીતે RC ડબલ બોન્ડ O R ડેશ યાની કે કીટોનમાં. જો આ શોર્ટ ટ્રીક તમને યાદ રહેશે, ધેટ ઇઝ વેરી ઈઝી. તમારે આમાંથી કોઈ પણ નિપજો બનાવી છે એ ફાસ્ટ બની શકશે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ચાલો તમને એક અહીંયા કમ્પાઉન્ડ આપેલો છે અને એમની HiO4 સાથે પ્રક્રિયા થઈ તો ચાલો નિપજ શું મળશે? તો સૌપ્રથમ તો આપણે કટ મારીએ. કટ ક્યાં મારવાની છે મિત્રો? બધાને યાદ હોવું જોઈએ મિત્રો, આ જે કાર્બન બોન્ડ છે ને એને મારે બ્રેક કરવાના છે. ચાલો આ જે પાસેના કાર્બન ઉપર OH હતા એ કાર્બનને મારે બ્રેક કરી દેવાનું, બરાબર છે? ચાલો ફરીથી આ બાજુ પણ આ જે પાસેના કાર્બન ઉપર OH હતા એમને આપણે કટ કરી નાખવાના છે. ચાલો વેરી ઈઝી શોર્ટ ટ્રીકમાં જઈએ. આ ભાગ કયો છે મિત્રો? CH3CHOH, બરાબર? આવો એક ભાગ છે. ઓકે, આમનું રૂપાંતર આપણે શેમાં કરી દેશું? ચાલો આ છે RCHOH તો નિપજ મળશે એમાંથી RCHO, બોલે તો અહીંયાથી નિપજ મળશે CH3CHO. ક્લિયર? ચાલો વચ્ચે કયો ગ્રુપ આવ્યું? બોન્ડ CHOH. ઓકે, ચાલો આ બોન્ડ CHOH ગ્રુપ હોય તો નિપજમાં રૂપાંતર કરીશું આપણે ફોર્મિક એસિડ. અને ફરીથી આ ભાગ આવ્યો આપણી પાસે CH3CHOH
તો આમાંથી આપણને નિપજ મળશે CH3CHO. સો આન્સર શું આવશે? 2 મોલ CH3CHO plus formic acid, and this is the answer. One more important point તમને સમજાવવો છે મારે અહીંયા. ઘણીવાર એવું થશે મિત્રો, તમને અહીંયા પ્રક્રિયક આપેલો હશે. Whenever you go in the examination of G main and G advance, okay, and NEET માટે મેં તમને પહેલા પણ કીધું તો એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક ન કહી શકાય મે બી, પણ G advance અને G main માટે તો IMP ખરો. તો ઘણીવાર એવો પ્રશ્ન પૂછાય, રિવર્સ પ્રકારનો પ્રશ્ન પૂછાય, તમને પ્રક્રિયક આપેલો હશે, રાઈટ છે, અને તમને આ રીતે નિપજો પણ આપેલી હશે. ઓકે, પ્રશ્ન પૂછશે HiO4 ના મોલ કેટલા યુઝ થાય, તો ઓબ્વિયસલી જેટલા કાર્બન કાર્બન બોન્ડ તૂટે એટલા HiO4 ના અણુ યુઝ થાય. બોલો યસ ઓર નો યાર, કમ ઓન. અહીંયા કાર્બન કાર્બન એક બંધ તૂટ્યો, અહીંયા કાર્બન કાર્બન બીજો બંધ તૂટ્યો, તો મિત્રો એવું કહી શકાય કે અહીંયા HiO4 ના કેટલા મોલ યુઝ થશે મિત્રો? 2 મોલ યુઝ થશે. આ એક હિન્ટ મેં તમને આપી. બીજી હિન્ટ તમને અહીંયા કહું, નિપજના કેટલા મોલ મળ્યા? નિપજના ટોટલ 3 મોલ મળ્યા. ફરીથી યાર, 2 મોલ આ આલ્ડીહાઇડ છે અને 1 મોલ છે ફોર્મિક એસિડ. તો નિપજના કેટલા મોલ મળે છે? 3 મોલ મળે છે. આના કરતા 1 ઓછા મોલ આ HiO4 ના લખી નાખો, એટલે પેપરમાં જે આન્સર પૂછ્યો હશે તે તમે આરામથી મેળવી શકીશો. ક્લિયર? ચાલો આમાં ટ્રાય કરીએ. હવે અહીંયા આપણને આપેલો છે CHO, ક્લિયર, CHOH અને CH2OH. ફર્સ્ટ ઓફ ઓલ તો ભાઈ કટ મારી દઈએ. ચાલો આ 2 કાર્બન વચ્ચે અહીંયા કટ મારી દઈએ, અહીંયા આપણે કટ મારી દઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ મિત્રો. બોન્ડ CHO, ભાઈ બોન્ડ CHO નું રૂપાંતર ક્યાં કરવાનું છે? ધીસ હિયર આનું રૂપાંતર કરી દઈએ આપણે કમોન્ડ which is the formic acid. yes, ચલો અહીંયા શું છે ભાઈ? CHOH. ચલો ભાઈ CH અને OH, આનું અગેન રૂપાંતર શેમાં થશે? HCOOH. અને ચલો ભાઈ CH2OH છે ભાઈ, બોન્ડ CH2OH, આમનું રૂપાંતર શેમાં કરવાનું છે? ફોર્માલ્ડિહાઇડ, HCHO. સો એગ્રીગેટ આન્સર શું આવશે? 2 મોલ આપણને મળ્યા ફોર્મિક એસિડ અને 1 મોલ મળી જશે ફોર્માલ્ડિહાઇડ. This is the answer. But see, again મારો પ્રશ્ન એ છે કે અહીંયા HiO4 ના કેટલા મોલ યુઝડ થશે? તો જો અહીંયા કાર્બન કાર્બન કેટલા બોન્ડ આપણે તોડ્યા? એક આ બોન્ડ તોડો, એક આ બોન્ડ તોડો, એટલે 2 બોન્ડ તોડ્યા કે નહીં? તો HiO4 ના કેટલા મોલ મળશે? 2 મોલ. આ એક વે હતો. નાઉ વી આર ગોઈંગ ટુવર્ડ ધ સેકન્ડ વે. ચાલો, નિપજના કેટલા મોલ મળે છે? 2 મોલ ફોર્મિક એસિડ, 1 મોલ ફોર્માલ્ડિહાઇડ, બોલે તો 3 મોલ મળે છે. એના કરતા 1 ઓછો મોલ આપણે કોનો લેવાનો છે? HiO4 નો. ઓકે, ક્લિયર? તો મિત્રો આ શોર્ટ ટ્રીક જે છે, બરાબર, એ વ્યવસ્થિત પહેલા લખી નાખો. એમની નીચે આ 2 MCQ લખી નાખો. હજી આ પ્રકારના આપણે 4-5 એક્ઝામ્પલ ટ્રાય કરીએ અને પછી આપણે એક નવા ટોપિક તરફ જઈશું. ઓકે મિત્રો, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. CHO, બરાબર, અહીંયા લખેલું છે CHO. ત્યાર પછી અહીંયા CHOH4 and CH2OH. HiO4 એટલે HiO4 ના મોલ્સ આપણને ખબર નથી. પણ લખેલું છે વધુ પ્રમાણમાં. જ્યારે વધુ પ્રમાણમાં લખેલું હોય ત્યારે જેટલા યુઝડ થતા હોય એટલા HiO4 અહીંયાથી મળી રહેશે, એવો તમારે મીનિંગ સમજવાનો છે. ટૂંકમાં ઓછા નહીં HiO4 ના મોલ્સ હોય. અહીંયા ધારો કે 10 મોલ જોઈતા હોય તો અહીંયા 9 હશે એવું નહીં. વધુ પ્રમાણમાં લખ્યું છે એનો મીનિંગ શું કે ભાઈ જેટલા HiO4 ના મોલ જરૂરી હશે તેટલા HiO4 ના મોલ અહીંયાથી મળી રહેશે. અને નિપજો આપણે શોધવાની છે. જો આ પણ શોધવાનું છે અને નિપજો પણ શોધવાની છે. કશો વાંધો નહીં. આ પ્રકારના પ્રશ્નમાં આ શોર્ટ ટ્રીક જ તમને આગળ લઈ જશે. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. મિત્રો અહીંથી સ્ટાર્ટિંગમાં લખેલું છે CHO. ચાલો ભાઈ આ બોન્ડ CHO એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપનો એક જ નિપજમાં રૂપાંતર થાય which is formic acid.
એટલે હું લખીશ અહીંયા HCOOH. ચાલો મિત્રો આગળ જઈએ છીએ. ટોટલ CHOH કેટલા છે? 4 છે. સમજાય કે અહીંયા CHOH નો એક ઘટક નથી, CHOH ટોટલ 4 વાર છે. એટલે આપણે એમ લખીશું અહીંયા કેટલા 4 ટાઈમ ઓફ CH બોન્ડ OH. ચાલો મિત્રો આ CHOH નું રૂપાંતર શેમાં થાય? અગેન ફોર્મિક એસિડ માં. સો પ્રોડક્ટ વિલ બી 4 moles of HCOOH and the last one is the ચાલો ભાઈ કોણ છે? CH2OH. મિત્રો CH2OH નું રૂપાંતર આપણે કરી દેશું શેમાં? ફોર્માલ્ડિહાઇડ યાની કે HCHO. તો મિત્રો પ્રોડક્ટ શું થશે? આન્સર ઇઝ ઇક્વલ ટુ ચલો 4 ને 1 5 મોલ ટોટલ શું મળી ગયા મિત્રો? HCOOH અને પ્લસ HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ. આ થઈ ગયો આપણો આન્સર. અને બીજી એક બાબત શોધવાની છે મિત્રો. ચાલો X ઇઝ ઇક્વલ ટુ, મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું, અત્યારે પણ ફરીથી રિપીટ કરું છું. 5 મોલ અને 1 આ ટોટલ કેટલા મોલ્સ આપણને નિપજના મળ્યા? 6 મોલ મળે છે. તો HiO4 ના મોલ કેટલા હોય? આના કરતા 1 ઓછો. સમજાય કે? ફરીથી બોલો એકવાર. અહીંયા નિપજના કેટલા મોલ મળ્યા? 5 ને 1 6. તો HiO4 ના મોલ કેટલા કરવાના? એના કરતા 1 ઓછો. એટલે લખીશું અત્યારે x બરાબર 5. ક્લિયર? અર્થાત 5 મોલ HiO4. ક્લિયર? 5 મોલ HiO4 અહીંયા યુઝ થશે. નેક્સ્ટ જઈએ છીએ મિત્રો ક્વેશ્ચન નંબર 4. એક ચક્રીય સંયોજન છે. ચક્રીય હોય કે અચક્રીય હોય, નો ટેન્શન. અગેન અહીંયાથી બોન્ડ બ્રેક કરો. ચાલો મિત્રો હવે અહીંયા કેટલા કાર્બન છે? આ 1 કાર્બન છે, આ 2 કાર્બન છે અને આ 3 કાર્બન છે. તો કન્ટિન્યુઅસ છે. એટલે પહેલા હું લખી નાખું અહીંયા CH2 CH2. મિત્રો અહીંયાથી બોન્ડ બ્રેક થશે, પણ આ ચક્ર હતું ને એટલે આખું એક કન્ટિન્યુ શૃંખલાનું નિર્માણ થશે. હવે જોઈએ આ ભાગ કયો છે. જો અહીંયા CH હશે, અહીંયા છે OH, પણ આ કયો ભાગ અહીંયા જોડાયેલો કહેવાય? R. એટલે એક્ચ્યુઅલી આ RCH હોય છે. સમજાણું ના સમજાણું? ફરીથી બોલો એકવાર. ઓબ્વિયસલી સર બોલી નાખો એકવાર. જો આ જે કાર્બન છે બરાબર છે, હું અહીંયા કેસરિયા રંગથી જે દાખલો છે, આ જે કાર્બન છે ત્યાં શું છે? CH હશે કે નહીં? એટલે આ ભાગ એમ બોલે CHOH. અહીંયા આવી ગયું CHOH. પણ એક્ચ્યુઅલી અહીંયા બીજું કોણ જોઈન્ટ છે? આ આખો આલ્કાઇલ સમૂહ જોઈન્ટ છે ને, એટલે આવું થઈ ગયું RCHOH. એ જ રીતે અહીંયા પણ એવું થશે ને, ઉપર જેવો છે એવો નીચે. તો RCHOH નું રૂપાંતર સરે શેમાં કરવાનું શીખવાડ્યું હતું? RCHO માં. તો R તો અહીંયા આવી ગયેલો છે, એટલે આપણે અહીંયા સિમ્પલ લખવાનું છે CHO અને અહીંયા પણ આવશે CHO. ધીસ ઇઝ ધી આન્સર. ક્લિયર? સો બહુ જ ઈઝી આ પ્રશ્ન છે. ઓકે, તમારે વ્યવસ્થિત ધ્યાન રાખીને આમાં લખવાનું છે. ઓકે, બંને ક્વેશ્ચનને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો લાસ્ટ 3 ક્વેશ્ચન સોલ્વ કરીને આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. સૌપ્રથમ તો અહીંયા આ બોન્ડ બ્રેક કરીશું આપણે. HiO4 સાથે પ્રક્રિયા થશે તો 1 2 3 and 4 કાર્બન્સ છે. તો આ 4 કાર્બનને આપણે કોઈ પ્રકારની અડચણ ઊભી કરવાની નથી. હવે આ જે કાર્બન છે ત્યાં શું છે? C સાથે એક OH છે. ઓકે, C સાથે એક OH ખરો, પણ આ બાજુ આલ્કાઇલ ગ્રુપ છે અને આ બાજુ પણ આલ્કાઇલ ગ્રુપ છે. બે આલ્કાઇલ ગ્રુપ આવતું હોય એટલે આપણે એવું કહી શકાય કે આ કાર્બન જે છે બરાબર, એનું આપણે કીટોનમાં રૂપાંતર કરીએ, ડબલ બોન્ડ O, રાઈટ? અને આ તો એમને રહેશે જ, એટલે અહીંયા આવશે CH3. નેક્સ્ટ જઈએ મિત્રો. આ જે કાર્બન છે એક બાજુ આલ્કાઇલ ગ્રુપ છે, એક બાજુ OH છે, એટલે અહીંયા આપણે CHO બનાવીશું. ઓકે, આ R CHOH, જ્યારે અહીંયા શું થાય? આ R ડેશ અને આ OH. તો ધીસ ઇઝ ધી પ્રોડક્ટ. નેક્સ્ટ ચાલો મિત્રો આમાં શું કરીશું આપણે? તમને સરસ મજાનો એક સંયોજન આપેલો છે, નિપજો ફાઇન્ડ કરવાની છે મિત્રો. તો ચાલો મંડી પડીએ. સૌપ્રથમ તો મને CH2OH કેટલા દેખાય છે? 1 અને 2. તો લખો છો અહીંયા 2 મોલ્સ ઓફ
CH2OH ક્લિયર. આમાંથી મને નિપજ કઈ મળશે? બોલો, યાદ છે બધાને? CH2OH માંથી નિપજ કઈ મળશે? 2 મોલ ઓફ ફોર્માલ્ડીહાઇડ ક્લિયર. નેક્સ્ટ જઈએ મિત્રો, અહીંયા CHOH કેટલા છે મિત્રો? 3. તો લખી નાખીએ 3 મોલ્સ ઓફ CHOH ક્લિયર. ચલો, CHOH ના રૂપાંતરથી આપણને નિપજ મળે છે 3 મોલ ફોર્મિક એસિડ. અને લાસ્ટ મિત્રો છે અહીંયા C ડબલ બોન્ડ O. તો બધાને યાદ હશે કે જો આ રીતે C ડબલ બોન્ડ O હોય તો એમનું રૂપાંતર આપણે કરવાનું છે CO2 માં. તો આપણે નિપજ કઈ થઈ મિત્રો? આ જે રાઉન્ડ કરું છું તે આપણી નિપજ થશે 3 મોલ ફોર્મિક એસિડ, 2 મોલ ફોર્માલ્ડીહાઇડ અને 1 મોલ આ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન એમ છે કે Y ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ HiO4 છે? તો અહીં લખીશ Y ઇઝ ઇક્વલ ટુ, ચલો નિપજના કેટલા મોલ મળ્યા? 3 ને 2 5, 5 ને 6, 6 માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 મોલ HiO4. સો તમારી પાસે Y ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 5. લાસ્ટ જઈએ મિત્રો, અહીંયા CH3 CHOH છે, વચ્ચે CH2 છે, અગેન CHOH CH3 HiO4 વડે પ્રક્રિયા થશે નહીં. બોલે કેમ? કારણ કે આ વિસિનલ ડાયોલ નથી. વિસિનલ ડાયોલની કન્ડિશન શું હતી? 5 પાસેના કાર્બન ઉપર OH હોવો જોઈએ, જ્યારે અહીંયા 5 પાસેના કાર્બન ઉપર OH દેખાતો નથી. વચ્ચે કાર્બન આવી ગયો જેનાથી HiO4 વડે પ્રક્રિયા મુશ્કેલ નહીં પણ બંધ જ થઈ ગઈ. ક્લિયર? તો અહીંયા આપણે HiO4 વડે પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો. ચાલો લખી નાખો, ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક તરફ જવું છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જવું છે મિત્રો. ને છે આલ્કોહોલની પિનાકોલોન પ્રક્રિયા. ઓકે મિત્રો, આપણે કોઈ એવો આલ્કોહોલ લેવાનો છે જે ખાસ કરીને વિસિનલ ડાયોલ હોય. ઓકે, 5 પાસેના કાર્બન ઉપર OH સમૂહ હોય એમને કહેવાય વિસિનલ ડાયોલ. તો આ વિસિનલ ડાયોલની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ગરમ કરવામાં આવે તો તમને નિપજ તરીકે શું મળે છે? કાર્બોનિલ સંયોજન મળે છે. હવે જે વિસિનલ ડાયોલ જે આપણે લઈએ એનું સામાન્ય નામ છે પિનાકોલ. શું નામ છે? પિનાકોલ. અને જે નિપજ આપણને મળશે કાર્બોનિલ સંયોજન યુક્ત, ઓકે, એમને કહેવાય છે પિનાકોલોન. એટલે આ જે પ્રક્રિયાનું નામ પાડવામાં આવ્યું છે પિનાકોલોન પુનઃવિન્યાસ પ્રક્રિયા. ઇંગ્લિશમાં પિનાકોલોન રીઅરેન્જમેન્ટ. ચાલો મિત્રો, એક એક્ઝામ્પલ દ્વારા કાર્ય કરીએ. દાખલા તરીકે મારી પાસે કોઈ એક વિસિનલ ડાયોલ છે R સિંગલ બોન્ડ C. અહીંયા લખું છું મિત્રો R ડેશ, અહીંયા લખું છું અગેન ROH C, અહીંયા R ડેશ, અહીંયા R અને અહીંયા આવશે OH. આને કહેવાય છે પિનાકોલ. ક્લિયર? સામાન્ય નામ છે મિત્રો. હવે આમની પ્રક્રિયા જ્યારે કોના હાજરીમાં કરવામાં આવે? H2SO4 સાથે કરવામાં આવે અને ગરમ કરવામાં આવે તો મિત્રો નિપજ તરીકે કંઈક આવું મળશે RC. અહીંયા આવશે ડબલ બોન્ડ O, અહીંયા C, R ડેશ ઓલરેડી અહીંયા છે જ, એક R ઓલરેડી અહીંયા છે, જ્યારે અહીંયાથી R ડેશ અહીંયા આવશે. અર્થાત કે આ નિપજ જે મળી એને કહેવાય છે પિનાકોલોન. તો પિનાકોલ માંથી આ રીતે પિનાકોલોન નિપજ મળે છે. ઓકે, હવે એક પ્રશ્ન થશે મિત્રો કે કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયા થતી હશે એ આપણે પછી આના જે મિકેનિઝમ જે છે એમાં આપણે લખીશું. પણ પહેલા આ બાબતને તમે વ્યવસ્થિત એકવાર લખી નાખો. ખૂબ નાનકડી વાત છે. વિસિનલ ડાયોલ હોવો જોઈએ, H2SO4 સાથે એને ગરમ કરો તો નિપજ મળશે એક કાર્બોનિલ સંયોજન, એટલે કે એમાં કીટોન ગ્રુપ બની જાય છે. ઓકે મિત્રો, તો આટલી બાબતને લખી નાખો અને ત્યાર પછી આપણે એમની મેકેનિઝમ તરફ જવું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ જે પ્રક્રિયા ભણી રહ્યા છે એની મેકેનિઝમ તરફ જઈએ. કે આ H+ મળશે આપણને H2SO4 માંથી અને આ જે H+ છે એ કોઈ પણ એક OH ઉપર આક્રમણ કરશે. હું અત્યારે આ OH ઉપર આક્રમણ કરી રહ્યો છું મિત્રો, અને ત્યારબાદ
શું થશે કે H+ અહીંયા જોડાઈ જશે અને ત્યારબાદ આમાંથી આપણે પાણીનો અણુ દૂર કરીશું અને કાર્બોકેટાયન નું નિર્માણ કરીએ મિત્રો. અહીંયા લખું છું CH3C, અહીંયા પણ આવશે CH3, આ કાર્બન ઉપર આવશે OH સિંગલ બોન્ડ C, અગેન ઉપર આવશે CH3, અહીંયા પણ આવશે CH3 અને આ કાર્બન ઉપર આવશે ધન વીજભાર. મિત્રો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર તમે H+ ને આ OH ઉપર જ કેમ આક્રમણ કરવાનો પરમિશન આપી, આ OH ઉપર એને કેમ આક્રમણ ના કર્યું. જો મિત્રો અત્યારે આ જે ડાયોલ છે સમમિતીય ડાયોલ છે. મિત્રો સમમિતીય ડાયોલ નો મીનિંગ શું થાય, તમે ધારો કે એક્ઝેક્ટ સેન્ટર થી તમે કટ મારી દો, બરાબર છે, તો તમને બે સમાન ભાગ મળે છે. તો સમમિતીય ડાયોલ જ્યારે હોય ત્યારે કોઈ પણ પ્રકારે મૂંઝાવાની જરૂર નથી. તમે આ કાર્બન ઉપરથી OH દૂર કરો તો પણ તૃતીય કાર્બોકેટાયન બનો, પણ ધારો કે તમે આ કાર્બન ઉપરથી OH દૂર કરી નાખ્યો તો ધન વીજભાર આ કાર્બન ઉપર આવે, તૃતીય કાર્બોકેટાયન બને છે ને, બંને બાજુ કાર્બોકેટાયન સેમ જ બને છે. ઓકે, એટલે આ સમમિતીય ડાયોલ કહેવાય. કોને કહેવાય? સમમિતીય ડાયોલ. વચ્ચેથી તમે કટ મારી દો તો બંને ગ્રુપ સમાન છે, એટલે આમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી. પણ જો કન્સેપ્ટ તમારે સમજવો હોય તો આપણે અહીંયા એવું લખશું, વધુ સ્થાયી કાર્બોકેટાયન નું નિર્માણ, વધુ સ્થાયી કાર્બોકેટાયન નું નિર્માણ મારે અહીંયા કરવાનું છે. ઓકે, આજ અત્યારની કન્ડિશનમાં એવું કહી શકાય કે પ્લસ અહીંયા આવે કે પ્લસ અહીંયા આવે, કાર્બોકેટાયન સેમ બનશે. હવે મિત્રો બરાબર સમજો, મહત્વની બાબત આવી રહી છે. હવે આ જે મિથાઇલ ગ્રુપ છે, બરાબર, એમનું હું શિફ્ટિંગ કરાવી રહ્યો છું આ કાર્બન ઉપર, એટલે કંઈક મને આ પ્રકારે પ્રોડક્ટ મળશે. CH3 જેમ છે એમને રહી જાય, સિંગલ બોન્ડ C. ઓકે, ચાલો નીચે શું છે મિત્રો, ઓલરેડી OH ગ્રુપ તો પ્રેઝન્ટ છે અને ઓક્સિજન ઉપર બે લોન પેર રહેલી છે. ક્લિયર? ચાલો, અને અહીંયા શું થશે મિત્રો, અહીંયા C, ઉપરની બાજુ ઓલરેડી CH3 હતું, નીચેની બાજુ હવે શું આવશે મિત્રો, આ જે CH3 ગ્રુપ હતું ને એ અહીંયા જોઈન્ટ થશે, એટલે અહીંયા આવી ગયું CH3. તો જો આ CH3 ગ્રુપ અહીંયા માઇગ્રેટ કરે, એટલે કે સ્થાનાંતરણ પામે, તો પોઝિટિવ ચાર્જ ક્યાં આવી જાય? અહીંયા. તો કે સર તમે એવું કર્યું કેમ? ઓલરેડી સર આ તૃતીય કાર્બોકેટાયન હતો જે સ્થાયી છે, તો તમે આ શિફ્ટિંગ કરાયું શા માટે? હું લખું છું અહીંયા CH3 - શિફ્ટિંગ. તો CH3- એટલે કે મિથાઇલ શિફ્ટિંગ કરાયું કેમ? હું તમને યાદ દેવડાવું મિત્રો, જ્યારે તમે GOC ભણી રહ્યા હતા ત્યારે એમાં રેઝોનન્સની ઘણી બધી શરતો તમને ભણાવવામાં આવી છે. તો એમાં એક શરત આવી હતી, લોન પેર સિંગલ પ્લસ. બોલો યસ ઓર નો? લોન પેર સિંગલ પ્લસ, આ શરતનું જો પાલન થાય ને તો મિત્રો અહીંયા રેઝોનન્સ થઈ શકે. બોલો હા કે ના? રેઝોનન્સ થઈ શકે કે ના? રેઝોનન્સ થઈ શકે. એટલે હવે થશે શું, આ જે કાર્બોકેટાયન છે એ તો તૃતીય કાર્બોકેટાયન છે, પણ અહીંયા જે કાર્બોકેટાયન બનો એ તો આના કરતા પણ સ્ટેબલ કાર્બોકેટાયન છે. તો કે કેમ સર એવું? કારણ કે આ જે કાર્બોકેટાયન બનો છે તેમાં સંસ્પંદન થશે. કઈ રીતે મિત્રો સંસ્પંદન થશે એને હું અહીંયા રિપ્રેઝન્ટ કરાવી રહ્યો છું, બરાબર સમજો. આ જે લોન પેર છે ને મિત્રો એ અહીંયા પાઈ બોન્ડ નું નિર્માણ કરશે અને આ દરમિયાન એક H+ દૂર થશે. કયો H+? આ જે H+ છે ને એ દૂર થઈ જાય અને મિત્રો નિપજ આપણને કંઈક આવી મળશે, CH3C. હવે જો સિંગલ બોન્ડ તો હતો જ અને આ લોન પેરે અહીંયા બીજો નવો બોન્ડ બનાવ્યો એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ O. અહીંયાથી H+ દૂર થઈ જશે, અહીંયા આવશે C, અહીંયા CH3 અને અહીંયા પણ આવશે CH3. This is the product. ઓકે મિત્રો, આ આપણી નિપજ હતી. તો આને કહેશો તમે કોમન નેમ પિનાકોલ. ક્લિયર? અને એમાંથી આ જે મળ્યું એને આપણે કહેશું પિનાકોલોન. ઓકે મિત્રો, તો એગ્રીગેટ ફરીથી એકવાર સમજાવી દઉં. સૌપ્રથમ H+ ને આ બંનેમાંથી કોઈ પણ એક OH ઉપર અટેક કરાવીને ત્યારબાદ પાણીનો અણુ દૂર કરો. શા માટે? ટુ ક્રિએટ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન એવો બનાવો જે સ્થાયી હોય. અત્યારે અહીંયા પ્લસ આવે તો પણ તૃતીય કાર્બોકેટાયન, અહીંયા પ્લસ આવે તો પણ તૃતીય કાર્બોકેટાયન, કારણ કે સમમિતીય વિસિનલ ડાયોલ છે. ઓકે, હવે
જે કાર્બોકેટાયન બને છે એમાં બાજુના કાર્બન ઉપરથી આ મિથાઇલ ગ્રુપને હું અહીંયા શિફ્ટ કરાવી દઉં તો અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, જે આના કરતા પણ વધારે સ્થાયી કાર્બોકેટાયન છે. બોલે કેમ? કારણ કે અહીંયા લોન પેર સિંગલ પ્લસ સંસ્પંદન થશે, અહીંયા પાઈ બોન્ડ નું નિર્માણ થાય. બરાબર, અહીંયા કાર્બન અને ઓક્સિજન બંનેના અષ્ટક પૂર્ણ થાય છે તો સ્ટેબિલિટી વધારે હોય જ. અને ત્યારબાદ એક H+ દૂર થઈ જશે, એટલે બે ઘટના સાથે થઈ. આ લોન પેર અહીંયા ગયું, ઓકે, અને H+ દૂર થઈ જાય છે અને અહીંયા આપણને આ રીતે પીના કોલોન નિપજ મળે છે. ઓકે, તો મિત્રો આ એક એક્ઝામ્પલ તમે અત્યારે લખી નાખો. બીજા બે એક્ઝામ્પલ દ્વારા પણ હું તમને અત્યારે આ ઘટના જે છે સવિશેષપણે સમજાવવા માંગુ છું. ક્લિયર? લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ છીએ. અહીંયા મેં બીજો એક પીના કોલોન સંયોજન આપેલું છે. H2SO4 ને એજીમાં ગરમ કરવાનું છે. હવે મિત્રો જો આની પહેલા જે એવું તો એ કેવું હતું, સમમિતીય ડાયોલ હતું. બરાબર છે, એટલે કે જો વચ્ચેથી હું કટ મારું તો બે સમાન ભાગ પડતા હતા, પણ અહીંયા તમે જો અસમમિતીય ડાયોલ છે. બરાબર, તો હવે થોડું વિચારવું પડશે કે આ H+ જે છે એનો એટેક હું આ OH ઉપર કરાવું કે આ OH ઉપર. તો બહુ સિમ્પલ છે, આસાન છે. GOC જો તમારું ક્લિયર છે, કાર્બોકેટાયન વધારે કોણ સ્થાયી હોય એ તમે જો સમજી શકતા હો, બરાબર છે, તો આ એકદમ આસાન છે. જો મિત્રો H+ નો એટેક આના ઉપર કરાવો, એટલે ધારો કે આ અને પછી પાણીનો અણુ દૂર કરી નાખો, એટલે અહીંયા બનશે પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર. હવે જો આ બેન્ઝીન ચક્ર છે, કાર્બન ઉપર ધન વીજભાર અને બેન્ઝીન ચક્ર. બોલો આ ધન વીજભાર જે છે આ બેન્ઝીન ચક્ર સાથે રેઝોનન્સ પામે કે ન પામે? જ્યારે જો અહીંયા આ કાર્બન ઉપર જો અહીંયા તમે પોઝિટિવ ચાર્જ ડેવલપ કરશો, એટલે કે કાર્બોકેટાયન બનાવશો, તો એમાં શું થશે મિત્રો? બે મિથાઇલ ગ્રુપ છે. હવે વધારે સ્થાયી કાર્બોકેટાયન કયો? અહીંયા ધન વીજભાર હોય તો કે અહીંયા ધન વીજભાર હોય તો? કે સર ઓબ્વિયસલી આ તો અમને આવડે જ છે કે જો આ કાર્બન ઉપર ધન વીજભાર આવી જાય તો ત્યાં રેઝોનન્સ થઈ શકે છે, અર્થાત કે હું આ પ્રકારે એક કાર્બોકેટાયન નું નિર્માણ કરું છું ભાઈ. અહીંયા CH3, અહીંયા આવશે OH, અને આ કાર્બન ઉપર જો અહીંયા મિત્રો શું છે? PH, અહીંયા પણ છે PH, અને અહીંયા છે ધન વીજભાર. હવે મિત્રો આ PH એટલે શું? બેન્ઝીન ચક્ર. આ ધન વીજભાર જે છે આ બેન્ઝીન ચક્ર સાથે સંસ્પંદન પામે છે. તો બોલો સ્થાયી કાર્બોકેટાયન થયો કે ન થયો? પણ હવે બરાબર ચાલો ધ્યાન રાખો, શું કરવાનું છે? આ જે કાર્બન છે આ કાર્બન પરથી મારે આ બંનેમાંથી કોઈ પણ એક મિથાઇલ નું શિફ્ટિંગ કરાવવાનું છે. એટલે હું લખું છું અહીંયા CH3- શિફ્ટિંગ. બરાબર છે? તો કે સર તમે આ કેમ CH3- નો શિફ્ટિંગ કરાવો છો? ચાલો અહીંયા રાઉન્ડ કરીને આ કાર્બન ઉપર એમનું શિફ્ટિંગ કરાવો છો, એટલે મને કંઈક આ પ્રકારે મધ્યસ્થી નિપજ મળશે. અહીંયા તો ઓલરેડી OH છે જ. બરાબર મિત્રો, અહીંયા કાર્બન ઉપરની બાજુ હતું PH, અહીંયા પણ છે PH, અને અહીંયા CH3 આવી જશે, અને આ કાર્બન ઉપર શું આવશે મિત્રો? ધન વીજભાર. હવે શું થશે કે આ લોન પેર જે છે એ અહીંયા ડોનેટ કરી દે, અહીંયા પાઈ બોન્ડ નું નિર્માણ થશે, અર્થાત કે અષ્ટક પૂર્ણ થશે આ કાર્બન અને ઓક્સિજન બંનેના. તો મિત્રો આની સ્ટેબિલિટી તો ખૂબ વધારે હોય, -H+ ને નિપજ મળશે કંઈક આવી CH3, C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ C, અહીંયા આવશે PH, અહીંયા પણ આવશે PH, અને અહીંયા આવશે CH3. તો this is the product. ઓકે મિત્રો, બરાબર ધ્યાન રાખજો, આ મહત્વનો છે ખાલી. હવે આમાં કઈ બાજુ કાર્બોકેટાયન બનાવવાનું એ તમે સમજી ગયા ને? ફરીથી એક સમજાવી દઉં. જો અહીંયાથી OH દૂર કરી નાખો તો આના પર પોઝિટિવ ચાર્જ આવી ગયો, સંસ્પંદનથી સ્થાયી કાર્બોકેટાયન. પણ જો હું અહીંયાથી OH દૂર કરત ને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જો હું ડેવલપ કરત તો એ તૃતીય કાર્બોકેટાયન બને, પણ એમાં સંસ્પંદન ના થાય. ઓકે, એટલે આ તમને બનાવતા આવડી ગયું. હવે મહત્વનું શું છે કે અહીંયાથી આપણે ખાલી એક મિથાઇલ ગ્રુપ જે છે એનું શિફ્ટિંગ કરાવી દેવાનું. ઓકે, અહીંયા કાર્બન ઉપર ધન વીજભાર આવી છે, આ પણ શું છે? કાર્બોકેટાયન છે. પણ હવે આ જે લોન પેર છે એ અહીંયા
આ ધન વીજભારિત કાર્બનને શું કરશે? એ લોન પેરનું દાન કરે એટલે અહીંયા પાઈ બોન્ડનું નિર્માણ થશે અને કાર્બન અને ઓક્સિજન બંનેના અષ્ટક પૂર્ણ થાય તો એની સ્ટેબિલિટી તો ઓર વધારે હોય. ક્લિયર? પણ અહીંયા H+ દૂર કરવો પડશે. ઓકે, તો મિત્રો આ પણ સરસ મજાની એક પ્રક્રિયાને તમે લખી નાખો અને હવે એક નવા ત્રીજા પ્રકારના એક્ઝામ્પલ તરફ આપણે જવું છે. લાસ્ટ પણ પહેલા લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ. ફરીથી તમને એક પિનાકોલ આપેલો છે, H2SO4 સાથે પ્રક્રિયા કરવાની છે. ફર્સ્ટ સ્ટેપમાં મિત્રો ચાલો જોઈએ H+ નો એટેક આપણે કોના પર કરશું, અર્થાત કે પાણીનો અણુ દૂર કરીને કાર્બોકેટાઇન કોના પર બનાવીશું. તો કે સર આ કાર્બન ઉપર કાર્બોકેટાઇન બનાવીશું કે આ કાર્બન ઉપર કાર્બોકેટાઇન બનાવીશું? ભાઈ મને તો સેમ લાગે છે, કારણ કે જો આ કાર્બન ઉપર CH3 અને PH છે, આ કાર્બન ઉપર પણ CH3 અને PH છે. ખાલી મેં કર્યું છે શું કે અત્યારે આ CH3 જે છે એ ઉપરની બાજુ લખ્યું છે અને જો હું અહીંયા લખી નાખું અને PH અહીંયા લખી નાખું તો આ સમમિતીય થઈ જાય, બરાબર ને? અને સમમિતીય હોય એમાં કાર્બોકેટાઇન કોઈ બી કાર્બન ઉપર બનાવો, ટેન્શન નથી. તો કે સર તો આમાં કઈ નવું ના હોય તો આ એક્ઝામ્પલ તમે કેમ રિપીટ કર્યું? અરે યાર નવું તો છે જ. ચલો સ્ટાર્ટ કરાવું છું. અહીંયા CH3 સિંગલ બોન્ડ C ઉપરની બાજુ આવશે, PH અહીંયા આવશે OH. ચાલો મિત્રો અહીંયા C, અહીંયા છે CH3, અહીંયા છે PH અને આ કાર્બન ઉપર ધન વીજભાર આવી ગયો. બોલો મિત્રો કાર્બોકેટાઇન નું નિર્માણ થયું કે ન થયું? ઓકે, ચાલો હવે બરાબર તમારે સમજવાનું છે. અત્યાર સુધી કેવું હતું, જો તમે એક્ઝામ્પલ નંબર 1 જો વિડિયો પોઝ કરો અને એક્ઝામ્પલ નંબર 1 જો, બધા એક્ઝામ્પલ નંબર 1 જોયું. એમાં શું હતું મિત્રો કે આ કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ હતા. તો શિફ્ટિંગ જ્યારે થાય ત્યારે કોઈ પણ એક મિથાઇલ ગ્રુપનું શિફ્ટિંગ થઈ શકે. ક્લિયર કે નહીં? હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 2 જોવો, વિડિયો પોઝ કરો અને એક્ઝામ્પલ નંબર 2 જે મેં ભણાવ્યું એ જોવો. આ કાર્બન ઉપર શું હતું? ફરીથી 2 મિથાઇલ ગ્રુપ હતા. એટલે શિફ્ટિંગ જ્યારે થાય ત્યારે કોઈ પણ એક મિથાઇલ ગ્રુપનું શિફ્ટિંગ થઈ શકે. પણ હવે અહીંયા તમે જુઓ, અહીંયા આ કાર્બન ઉપર CH3 છે અને PH છે, તો શિફ્ટિંગ કોનું કરાવવું મારે? સમજણ પડે મારી વાતમાં? આ કાર્બોકેટાઇન તો બનાવતા આવડી ગયો, પણ હવે અહીંયા કાં તો PH કાં તો મિથાઇલ ગ્રુપનું મારે શિફ્ટિંગ કરાવવાનું છે. તો એ કોનું કરાવવું? તો એના માટે જેનો માઇગ્રેશનનો એટીટ્યુડ ઓકે વધારે હોય, એટલે કે સ્થાનાંતરણ પામવાની જેની ક્ષમતા, જેની ઈચ્છા, જેની કેપેસિટી વધારે હોય ને એ ગ્રુપનું સ્થાનાંતરણ કરવું જોઈએ. ઓકે સર, અમને હવે સ્થાનાંતરણનો ક્રમ અહીંયા ખબર નથી. તો ચાલો મિત્રો આ જે પ્રક્રિયા ભણીએ છીએ પિનાકોલન પ્રક્રિયા, એમની માટે મેં અહીંયા શિફ્ટિંગનો ક્રમ લખેલો છે કે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય, એટલે 2 જ ઓપ્શન હોય. દાખલા તરીકે હાઇડ્રાઇડનો અને ફિનાઇલ, આ 2 ઓપ્શન તમારી પાસે છે. તો પહેલા શિફ્ટિંગ કોનો કરાવવું જોઈએ? હાઇડ્રાઇડનો. અને બીજા ક્રમે ફિનાઇલનો વારો આવે. હવે આ ફિનાઇલ છે અને આ તૃતીય કાલ્કાઇલ છે, દ્વિતીય કાલ્કાઇલ છે, આ ઇથાઇલ છે કે પછી મિથાઇલ છે, આમાંથી કોઈ પણ હોય ને તો પહેલા પ્રાયોરિટી ફિનાઇલને અપાય. આ એનો ક્રમ છે, H-, પછી ફિનાઇલ માઇનસ, પછી તૃતીય કાલ્કાઇલ, દ્વિતીય કાલ્કાઇલ, ઇથાઇલ અને મિથાઇલ. આ ક્રમ તમારા માઇન્ડમાં ફિટ કરવાનો છે મિત્રો. હું અગેન એક વાત રિપીટ કરી દઉં, આ જે ટોપિક અત્યારે ભણી રહ્યા છે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ JEE એન્ડ G એડવાન્સ એન્ડ G મેઇન માટે મહત્વનો છે. નીટ માટે અત્યારે જે આ MCQ ચલાવી રહ્યો છું એ થોડા વધારે લેવલ 2 લેવલ 3 પ્રકારના છે નીટના સંદર્ભમાં. ઓકે, તો G મેઇન્સ અને G એડવાન્સ વાળા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. તમારે નીટ વાળા વિદ્યાર્થીઓ પણ ધ્યાન તો રાખવાનું જ છે, પણ તમારે બહુ એટલો આના પર ભાર નથી આપવાનો. મેક્સિમમ પહેલો પ્રયત્ન તમે NCERT પર ફોકસ કરજો. ઓકે, ચાલો તો કોનું આપણે માઇગ્રેશન કરાવીશું? મને તો આ ક્રમ મુજબ આ ફિનાઇલ નું માઇગ્રેશન કરાવવાની ઈચ્છા થઈ ચૂકી છે. તો મિત્રો હું લખું છું અહીંયા PH- શિફ્ટિંગ. ચાલો ભાઈ, PH- નું શિફ્ટિંગ થઈ ચૂક્યું. આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, અહીંયા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે C, અહીંયા CH3 PH અને અહીંયા પણ PH. અને હવે તો આસાન છે,
અહીંયાથી H+ ને દૂર કરો, અહીંયા ડબલ બોન્ડ O નું નિર્માણ કરો. એટલે મિત્રો નિપજ શું બનશે? CH3C ડબલ બોન્ડ O C, અહીંયા આવશે CH3, અહીંયા આવશે PH, અહીંયા આવશે PH. ઓકે મિત્રો, ચાલો તો આ મળી ગયા આપણને પિનાકોલોન નિપજ, સામાન્ય નામ અત્યારે આપણે બોલી રહ્યા છીએ. ક્લિયર? તો આ સાથે આપણે અહીંયા પિનાકોલોન પ્રક્રિયા જે છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે મિત્રો, MCQ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા આપણે પૂર્ણ કરી અને ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ આલ્કોહોલની પરખ કસોટી. જેમાં મિત્રો નંબર 1 પરખ કસોટી છે લ્યુકાસ કસોટી, જેના વિશે ઓલરેડી તમે જાણો છો, બરાબર ને? લ્યુકાસ કસોટીથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરી શકાય છે. એટલે વિશેષ ચર્ચા આપણે કરતા નથી. ત્યારબાદ મિત્રો નંબર 2 કસોટી છે આલ્કોહોલની પરખ કસોટીમાં ઓક્સિડેશન કસોટી. કઈ રીતે મિત્રો ઓક્સિડેશન કસોટી? K2Cr2O7/H2SO4, એટલે કે એસિડિક માધ્યમમાં K2Cr2O7 આ કસોટીમાં યુઝ કરવામાં આવે છે, જેને મિત્રો શું કહેવાય છે? ડ્રંકન ડ્રાઈવર ટેસ્ટ. ઓકે, શુદ્ધ ગુજરાતી લખતા નથી. ઓકે, નકર પીધેલો ડ્રાઈવર કસોટી એવું થઈ જાય. તો ડ્રંકન ડ્રાઈવર ટેસ્ટમાં કરવાનું શું હોય કે ધારો કે કોઈ ડ્રાઈવર છે અને હાઈવે ઉપર એ ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને દારૂ પીને જો ગાડી ચલાવતો હોય તો પોતે તો કદાચ મરે, પણ સાથે કેટલાય વ્યક્તિઓની જાન પણ લેતો જાય. એટલે કરાઈશો એમાં ઘણીવાર ટોલ નાકા આવે અથવા પોલીસ ચેકિંગ જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે ડ્રાઈવરને એ ચેક કરે. કઈ રીતે? એક એમની પાસે એક બોટલ હશે, એમાં K2Cr2O7 અને H2SO4 નું જલીય દ્રાવણ ભરેલું હશે. એમનો રંગ મિત્રો કયો હશે? નારંગી રંગનું દ્રાવણ હશે. કયું? એસિડિક K2Cr2O7 નો જે દ્રાવણ છે પેલી બાટલીમાં એ નારંગી રંગનું હશે. હવે સમજો, ધારો કે કોઈ ડ્રાઈવરે દારૂ પીધો છે તો દારૂમાં મુખ્ય ઘટક કયો હશે? ઇથેનોલ, યાને કે આલ્કોહોલ છે. બોલો યસ ઓર નો? દારૂનો મેઇન ઘટક છે ઇથેનોલ, એટલે કે આલ્કોહોલ. હવે શું થશે? એ એમને પેલી ફૂંક મરાવે, એક જે પેલી બોટલ હોય એમાં એ નળી દ્વારા ફૂંક મરાવે. હવે જો ડ્રાઈવરે દારૂ પીધો હશે તો એની ફૂંક દ્વારા ઇથેનોલ જે છે એ પેલી બોટલમાં જશે. ઓકે, અને હવે એ ઇથેનોલ નો ઓક્સિડેશન આ K2Cr2O7 અને H2SO4 ની હાજરીમાં થાય અને આ જે K2Cr2O7 છે ને એમનું લીલા રંગના સંયોજનમાં રૂપાંતર થઈ જાય. ચાલો મિત્રો, લીલા રંગનું સંયોજન હું અહીંયા લખું છું Cr2SO4 થ્રાઇસ. ઓકે, ક્રોમિયમ સલ્ફેટ લીલા રંગના સંયોજનમાં K2Cr2O7 નું રૂપાંતર થઈ જાય. ઓકે, મીન્સ કે દ્રાવણ લીલું થઈ ગયું. પહેલા કેવું હતું? નારંગી રંગનું દ્રાવણ હતું પેલી બોટલમાં. ડ્રાઈવરે દારૂ પીધો તો ફૂંક મારી તો શું થઈ ગયું ભાઈ? આ જે બોટલ હતી એ લીલા રંગનું દ્રાવણ થઈ ગયું. અને જો ઇન્ડિયન પોલીસ હશે તો હવે ગાલ લાલ થશે. પહેલા નારંગી રંગનું બોટલમાં દ્રાવણ હતું, ફૂંક મારી એટલે દ્રાવણ લીલું થઈ ગયું, એટલે દારૂ પીધો છે નક્કી થઈ ગયો. અને હવે કાંઈ ન થાય, કા ખભો લાલ થાય ને કા શું થાય? ગાલ લાલ થાય. ઇન્ડિયામાં તો આવું થાય ને, પોલીસ પછી મારે બે ત્રણ. બરાબર ને? ઇન શોર્ટ, આ આલ્કોહોલ પીધો છે કે નહીં એ કસોટી એ ચેક કરવા માટે આ ઓક્સિડેશન કસોટીનો યુઝ થાય છે. ત્યારબાદ મિત્રો આ નંબર 3 છે પ્રયોગશાળાની પદ્ધતિ, અને એ છે વિક્ટર મેયર કસોટી. વૈજ્ઞાનિકોના નામ પરથી પાડવામાં આવેલી કસોટી છે મિત્રો. પ્રથમ કોઈ પણ તમને આલ્કોહોલ આપે એની ફોસ્ફરસ અને I2 સાથે પ્રક્રિયા કરો. સેકન્ડ સ્ટેપમાં AgNO2 સાથે પ્રક્રિયા કરો, HNO2 ઉમેરો અને અંતે એમાં NaOH ઉમેરો. તો કોઈ પણ તમને આલ્કોહોલ આપેલો છે, બરાબર, અનનોન આલ્કોહોલ, અજ્ઞાત આલ્કોહોલ. હવે પૂછે કયો આલ્કોહોલ છે? પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક? તો લ્યુકાસ કસોટીથી થઈ શકે પ્રયોગશાળામાં. ઓકે, લખો છો અહીંયા પ્રયોગશાળામાં. તો અહીંયા પણ આ પ્રયોગશાળામાં આ કસોટી થઈ શકે. એટલે શું થાય કે આલ્કોહોલ હોય એમાં P + I2, બરાબર, સેકન્ડ સ્ટેપમાં AgNO2, પછી HNO2 ને છેલ્લે NaOH નાખવાનું. જો લોહી જેવો લાલ રંગ થઈ જાય દ્રાવણમાં તો પ્રાથમિક આલ્કોહોલ હાજર. ઓકે, એટલે અહીંયા R for red, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ. ક્લિયર? આ R for શું થશે મિત્રો? રેડ. ચાલો હવે જો એમાં વાદળી રંગ જોવા મળે તો દ્વિતીયક આલ્કોહોલ. એટલે હું લખું છું અહીંયા
ઓકે, અહીંયા બી બોલે બ્લુ, વાદળી રંગ. અને આ જે ડબલ્યુ છે, જો ડબલ્યુ હોય તો કયો? ઓકે, અહીંયા લખો છો રંગવિહીન. રંગવિહીન છે એટલે કોઈ કલર તો છે ને, એટલે વ્હાઈટ તો છે એટલે હોય જ, એટલે થઈ ગયું આ તૃતીયક આલ્કોહોલમાં દ્રાવણ રંગવિહીન. ઓકે, આને કસોટી બોલાય RBW ટેસ્ટ. શું આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે ભાઈ વિક્ટર મેયર કસોટીમાં પ્રાથમિક આલ્કોહોલ છે તો કયા રંગનો દ્રાવણ મળે છે? લાલ રંગનો. આ વિક્ટર મેયર કસોટીમાં ભૂરા રંગનો દ્રાવણ થઈ જાય છે, વાદળી રંગનો દ્રાવણ, તો કયો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ. અને આ કસોટીમાં રંગવિહીન દ્રાવણ જોવા મળે છે તો કયો આલ્કોહોલ છે મિત્રો? તૃતીયક આલ્કોહોલ છે, RBW, રેડ, બ્લુ એન્ડ વ્હાઈટ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. આલ્કોહોલની પરખ કસોટી મિત્રો પૂર્ણ કરી લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આલ્કોહોલના આપણે સંપૂર્ણપણે બનાવટ અને આલ્કોહોલના ગુણધર્મો એ ટોપિક આપણે પૂર્ણ કર્યો. ઓકે, તો હા સર, 13મા લેક્ચરમાં આલ્કોહોલની બનાવટ અને આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો ટોપિક પૂર્ણ થયા. ઓકે મિત્રો, હવે આપણે બે બાબતો વિશે અભ્યાસ કરવો છે. એમાં નંબર 1 છે ઇથિલિન ગ્લાયકોલ, જેનું સૂત્ર તમે જાણો છો, બરાબર? CH2 અને બંને કાર્બન ઉપર OH, બરાબર, જેને વિસિનલ ડાયોલ તમે કહી શકો. તો મિત્રો, ઇથિલિન ગ્લાયકોલના કેટલાક આપણે બનાવટ અને એના ગુણધર્મોનો અભ્યાસ કરવો છે. અને અગેન આઈ રિક્વેસ્ટ ધેટ કે આ ટોપિક આપણે અભ્યાસ કરીશું, પણ આને તમે જ્યારે ચેપ્ટર વાંચો ત્યારે એકદમ એન્ડમાં તમારે આ બંને ટોપિકને વાંચવાના છે. લેક્ચર નંબર 13 ના કયા ટોપિક? ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લિસરોલ, એમની બનાવટ અને રાસાયણિક ગુણધર્મો જે અત્યારે હું અહીંયા થોડી ચર્ચા કરીશ એ તમારે એન્ડ ઓફ ધ ચેપ્ટર વાંચવાના છે. ઓકે, ચાલો. તો સૌપ્રથમ લઈએ મિત્રો બનાવટ. એમાં ઇથિલિન ગ્લાયકોલની એક મેક્સિમમ જે ઉપયોગી બનાવટ છે એની કઈ છે? ઇથીન માંથી. ઓકે, નોટ હિયર, ઇથીન. હવે આમ તો આ બનાવટ તો તમે જાણતા હશો, બેઝિક KMnO4, જેને આપણે એવું કહી શકીએ મિત્રો બેયરનો પ્રક્રિયક. બધાને યાદ હશે આ બેયરનો પ્રક્રિયક શું કાર્ય કરે છે? આ જે CH2 ડબલ બોન્ડ CH2 છે ત્યાં બંને કાર્બન ઉપર OH ગ્રુપ એડ કરશે. ક્લિયર? અને આ OH આવી ગયા એટલે આને શું કહી શકાય મિત્રો? ઇથિલિન ગ્લાયકોલ. ક્લિયર? ચાલો નેક્સ્ટ જઈએ છે મિત્રો પેરોક્સી એસિડ. તમને જ્યારે મેં આલ્કીન માંથી ડાયોલની બનાવટનો ટોપિક આલ્કોહોલની બનાવટમાં સમજાવ્યો હતો ને, ત્યારે આ બાબત મેં તમને ઓલરેડી બંને ભણાવી દીધેલા છે. ઓકે, પણ અત્યારે સ્પેસિફિક આપણે ઇથીન માંથી ડાયોલ બનાવી રહ્યા છીએ. ચાલો મિત્રો, તો આ શું છે? પેરોક્સી એસિડ. ધ્યાન રાખજો, અહીંયા એક ઓક્સિજન વધારે છે એટલે બાય મિસ્ટેકલી નથી લખાયેલો. આ કાર્બોક્સિલિક એસિડ તો નથી જ, આ પર કાર્બોક્સિલિક એસિડ છે ને. કાર્બોક્સિલિક એસિડમાં COOH આવે, હજી એક O છે એટલે પેરોક્સાઇડ બોન્ડ હોય. મિત્રો, એમની હાજરીમાં સૌપ્રથમ કંઈક આવું નિર્માણ થશે જેને આપણે કહેશું ઇથિલિન ઓક્સાઇડ. ક્લિયર? તો આપણે આગળ જઈએ. આ ઇથિલિન ઓક્સાઇડ જે બન્યો છે, આપણે તો બનાવવો છે ઇથિલિન ગ્લાયકોલ. તો શું કરીએ મિત્રો? ચાલો એમનું જળ વિભાજન કરી દઈએ ઇન પ્રેઝન્સ ઓફ H+. તો અહીંયા પાણીનો અણુ એડ થશે અને મિત્રો નિપજ કંઈક આવી મળશે. અગેન નામ છે ઇથિલિન ગ્લાયકોલ. મિત્રો IUPAC નામ જોનું બોલવું હોય તો એવું કહી શકાય ઇથેન 1,2 ડાયોલ. આ પણ તમે સારી રીતે જાણતા હશો જ. ચલો નેક્સ્ટ જઈએ છે મિત્રો HOCl. નામ બધાને આવડતું હશે, હાઇપોક્લોરસ એસિડ. તો મિત્રો આ HOCl છે એની આલ્કીન સાથે જો યોગશીલ પ્રક્રિયા કરાવવામાં આવે તો કંઈક આવું થશે. એક કાર્બન ઉપર OH જશે અને બીજા કાર્બન ઉપર શું જશે? Cl. ક્લિયર? અને આજે આપણને નિપજ મળી છે એની સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ, -NaCl અને -CO2, તો આપણને નિપજ મળશે. ક્લિયર? ચલો નેક્સ્ટ જઈએ છે મિત્રો. આ ઇથીન છે એની સિલ્વર ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ફરીથી નિપજ કંઈક આવી મળશે. CH2 અહીંયા આવશે O, નેમ ઇઝ ઇથિલિન ઓક્સાઇડ. અને અહીંયા ફરીથી જો
H3O પ્લસ લખી દેવામાં આવે કે આનું જળ વિભાજન કરાવવામાં આવે તો નિપજ આપણને મળશે. વન મોર નોટ હિયર મિત્રો કે અહીંયા જે આપણને નિપજ મળે છે એ નિપજ કંઈક આ રીતે મળે છે. ઓકે, એટલે હું અહીં લખીશ અહીંયા ટ્રાન્સ નિપજ મળશે. એટલે ઇથિલિન ઓક્સાઇડ જ્યારે અહીંયા પેરોક્સી એસિડની હાજરીમાં અંતે જે નિપજ મળશે એ આપણને ટ્રાન્સ નિપજ મળશે. ઓકે, તો આ ઇથિન માંથી ઇથિલિન ગ્લાયકોલની જે આ પ્રારંભિક ચાર બનાવટો છે એને તમે લખી નાખો. અગેન રિપીટ, આખું ચેપ્ટર તમારું વચાઈ જાય, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. ત્યારબાદ લાસ્ટમાં તમારે ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લિસરોલ અંગેની જે રીડિંગ કરવાનો છે તે તમે પૂર્ણ કરજો. ઓકે, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે ઇથિલિન ગ્લાયકોલના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પૂર્ણ કરીએ. ઓકે, બહુ આ ટોપિક ઉપર ભાર આપવાનો નથી. ભાર ક્યારે આપવાનો છે? આખું ચેપ્ટર પતી જાય, તમને કોન્ફિડન્સ આવી જાય, ત્યાર પછી આ ટોપિકને તમે શાંતિથી વાંચજો. ઓકે, તો તમને વાંધો આવશે નહીં. અને મેક્સિમમ મિત્રો કેવું છે, આમાં રાસાયણિક ગુણધર્મો તો ઘણા બધા આવશે, પણ એકચ્યુઅલી આમાં જો બે OH ગ્રુપ તો છે, એટલે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ જેવી જ આવશે. ઓકે, ઓકે, બહુ નવું નહીં આવે. ચાલો સ્ટાર્ટિંગ કરીએ. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ ઇથિલિન ગ્લાયકોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધારો કે સોડિયમનો 1 મોલ હોય તો આપણે પહેલા પણ આવી ગયું હતું કે કોઈ આલ્કોહોલ હોય એમાં સોડિયમ ધાતુ તમે ઉમેરો તો શું થાય? આ એસિડિક હાઇડ્રોજન જે છે એ દૂર થાય. એસિડિક હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં શું દાખલ થઈ જાય? Na. બરાબર છે, એટલે O- અને Na+ થઈ જાય. ધારો કે અહીંયા મેં લખ્યા છે 2 સોડિયમ, બરાબર ને, 2 મોલ સોડિયમ એડ કર્યા છે તો આ જે બીજો H જે છે એ પણ દૂર થઈ જાય. સમજાય કે નહીં? એટલે નવો કશો નથી. હા, એવું લખી શકો કે તમે અહીંયા વત્તા H2 વાયુ ક્રિએટ થાય. એકચ્યુઅલી આ પહેલો ગુણધર્મ કયો થયો? આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. નવું કાંઈ નથી. ચાલો નેક્સ્ટ, PCl5 સાથે પ્રક્રિયા. બોલો, યાદ કરો. તમે જ્યારે આલ્કોહોલની PCl5 સાથે પ્રક્રિયા કરતા હતા શું થતું હતું? આ OH ગ્રુપ નીકળી જાય ને ત્યાં Cl દાખલ થાય. ચાલો, એટલે હવે અહીંયા હું લખું છું, આ રાઉન્ડ કરી નાખો છો, આખું OH ગ્રુપ દૂર થઈ જાય, આ OH ગ્રુપ દૂર થઈ જાય અને ત્યાં 2 Cl આવી જાય. બોલો, વેરી ઈઝી કે નહીં? આ યાદ રાખવાનું છે જ નહીં એકચ્યુઅલી, પણ આ તો ઇથિલિન ગ્લાયકોલ શબ્દ આખો આવ્યો એટલે એના સ્પેશિયલ આપણે ગુણધર્મો ભણતા હોય એવું લાગશે, પણ એકચ્યુઅલી આપણે ભણી ગયા છીએ. ઓકે, નેક્સ્ટ. જો મિત્રો 1 મોલ PCl5 હોય તો 1 Cl દાખલ થાય અને 2 મોલ PCl5 હોય તો અહીં 2 Cl દાખલ થાય. ક્લિયર? OH નો વિસ્થાપન સેમ PbR3, OH નો વિસ્થાપન બ્રોમિન વડે થાય. મારા મત મુજબ વધારે મહત્વનો ટોપિક આ છે. પ્રશ્ન એવો પૂછાય કે ઇથિલિન ગ્લાયકોલની Pi3 સાથે પ્રક્રિયા કરતા કઈ મુખ્ય નિપજ મળશે? તો જો મિત્રો, અહીંયા જેમ ઉપર થયું એ જ પ્રમાણે અહીંયા OH સમૂહનું વિસ્થાપન થાય અને 2 આયોડિન સમૂહ દાખલ થશે. ક્લિયર? આયોડાઇડ દાખલ થઈ ગયા. હવે જો આ આયોડિન જે છે ને બંનેના કદ બહુ મોટા છે. અહીંયા બ્રોમિન હતા, Cl હતા, પણ એમાં કોઈ કદનો એવો કોઈ પ્રોબ્લેમ અહીંયા ક્રિએટ નહોતો થતો. જ્યારે અહીંયા તમે જો આ બંને આયોડિનના કદ બહુ મોટા છે અને પાછા નજીકના કાર્બન ઉપર છે, એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણને કારણે આ જે સંયોજન છે અસ્થાયી થઈ જાય. શું લખેલું મિત્રો? અસ્થાયી. અને અસ્થાયી થાય એટલે ઇમિડિયેટલી સ્થિરતા મેળવવા માટે આ પાસેના કાર્બન પરથી I2 એ દૂર થઈ જાય, આયોડિન અણુ દૂર થઈ જાય અને મુખ્ય નિપજ આપણને કઈ મળશે? ઇથિન. સો આ મારા મત મુજબ વધારે IMP કહી શકાય એવી પ્રક્રિયા છે. ઇથિલિન ગ્લાયકોલની Pi3 સાથે પ્રક્રિયા કરતા મુખ્ય નિપજ કઈ મળશે? ઇથિન મળશે. ચલો નેક્સ્ટ મિત્રો જઈએ હવે HCl સાથે પ્રક્રિયા. છે ભાઈ, તમે લોકો આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા ભણ્યા જ નથી? અરે યાર, નિર્જલ ZnCl2 દીપકની હાજરીમાં તો ભણ્યા લ્યુકાસ કસોટી. શું થતું હતું? OH દૂર થઈ જાય, Cl દાખલ થઈ જાય. ચલો નેક્સ્ટ. હવે આ ઇથિલિન ગ્લાયકોલ એમાં OH ગ્રુપ છે અને આ થઈ કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા. બોલો કઈ પ્રક્રિયા કહેવાય એને? એસ્ટરીકરણ પ્રક્રિયા. અને એસ્ટરીકરણ પ્રક્રિયા થાય એમાં આમાંથી શું નીકળી જાય? H દૂર થઈ જાય અને આ જે કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી OH દૂર થઈ જાય અને એગ્રીગેટ દાખલ શું થાય? આ COCH3 ગ્રુપ
દાખલ થાય. ઓકે, જેને આપણે એસ્ટરીકરણ કહીએ છીએ, કારણ કે આ આલ્કોહોલ ગ્રુપનું નિર્માણ એસ્ટરમાં રૂપાંતર થઈ ગયું. સમજણ પડે છે કે નહીં? એટલે આગળ જે આલ્કોહોલના જેટલા રાસાયણિક ગુણધર્મો ભણ્યા એ બધા રિપીટ કર્યા આપણે. જો આ 1 2 3 4 5 અને 6 અહીંયા સુધી તો બધું રિપીટેશન આવ્યું. ઓકે, એટલે આને યાદ રાખવાની એવી કોઈ સ્પેશિયલ જરૂર છે જ નહીં. આલ્કોહોલના ગુણધર્મ આવડે છે તો પછી ઇથિલિન ગ્લાયકોલના ગુણધર્મ આવડવા જ જોઈએ. ક્લિયર? આગળ જઈએ. ચાલો, 600 સેલ્સિયસ તાપમાને ગરમ કરો. હવે એટલું બધું હેવી તમે ગરમ કરો તો શું થઈ જાય ભાઈ? અહીંયા માઈનસ પાણીનો અણુ લખી નાખું. પાણીનો અણુ આમાંથી દૂર કરી નાખો એટલે શું બની જાય? CH2CH2O. નામ છે ઇથિલિન ઓક્સાઇડ. ક્લિયર? હવે આ ગુણધર્મ થોડા અગત્યના અને IMP કહી શકાય. શું IMP કહી શકાય કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલ છે એમની સાંદ્ર HNO3 વડે જો ઓક્સિડેશન કરો તો શું થઈ જાય મિત્રો? આ COOH ગ્રુપમાં રૂપાંતર થઈ જાય. ખૂબ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો પ્રાથમિક આલ્કોહોલ હોય એમનું પહેલા આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય અને વધારે પ્રબળ ઓક્સિડેશન કરતાથી ઓક્સિડેશન થાય તો COOH બને કે ન બને? આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મમાં એવું તો આલ્કોહોલના ઓક્સિડેશનમાં આલ્કોહોલ હોય પ્રાથમિક આલ્કોહોલ તો CH2OH તો એકચ્યુઅલી પ્રાથમિક આલ્કોહોલ જ કહેવાય ને. એનો પહેલા ઓક્સિડેશન થઈને CHO બને અને વધારે પ્રબળ ઓક્સિડેશન થાય તો COOH બની જાય, જેને કહેવાય ઓક્ઝેલિક એસિડ. એટલે અઘરું તો હજી સુધી કઈ આવ્યું જ નથી. હા, ચાલો. KMnO4H+ પોટેશિયમ પરમેંગેનેટ વડે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે તો આ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા, પણ આ શું કાર્ય કરશે? આ કાર્બન કાર્બન બોન્ડ જે છે એ બ્રેક કરી નાખશે. એટલે અહીંયા આપણને ફોર્મિક એસિડ નિપજ તરીકે મળશે. અને છેલ્લા આ બે છે એમાં તો આપણને ખબર જ છે IMP. શું ભાઈ IMP? આ HiO4 સાથે પ્રક્રિયા કરો તો હમણાં આ જ લેક્ચરમાં ભણી ગયા આ CH2OH ગ્રુપ છે એનું રૂપાંતર શેમાં કરી દેવાનું? HCHO માં. ફોર્માલ્ડિહાઇડ. અહીંયા બે CH2OH છે એટલે આપણને બે ફોર્માલ્ડિહાઇડ ના અણુ મળે. ઓકે, સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો શું નિપજ મળશે? ઓક્સિરેન. શું નિપજ મળશે? ઓક્સિરેન. તો મિત્રો આ એક થોડી અટપટી ચટપટી પ્રક્રિયા છે. બાકી દરેક પ્રક્રિયાઓ જે છે એ આગળ આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મોમાં આવી ગયેલી જ છે. ઓકે, જો યાદ રહી જાય એવી છે તો વ્યવસ્થિત નોટમાં આખું એક પેજ લેવાનું, એકદમ સેન્ટરમાં આ રીતે ઇથિલિન ગ્લાયકોલ લખવાનું અને ઉપરથી સ્ટાર્ટ કરીને અહીંયાથી સ્ટાર્ટ થશે તો છેલ્લે અહીંયા પૂર્ણ થશે. ઓકે મિત્રો, રાસાયણિક ગુણધર્મો પૂરા. હવે જઈએ છીએ ભૌતિક ગુણધર્મોમાં. ઘણા વિચારતા સર ઉપરનું કાપી નાખ્યું. કાપી નથી નાખ્યું, બાકી છે. રંગવિહીન છે ભાઈ, હોઈ શકે. ઘટ્ટ પ્રવાહી છે. પ્રશ્ન થશે ઘટ્ટ પ્રવાહી કેમ? કારણ કે મિત્રો ઇથિલિન ગ્લાયકોલ છે એમાં બે OH ગ્રુપ છે. તો બે OH ગ્રુપ હોય તો આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય કે ન રચાય? તો આંતરાણવીય હાઇડ્રોજન બંધ ખૂબ પ્રબળ રીતે રચાશે અને આથી એ ઘટ્ટ છે. એનું કારણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ. અને ઉચ્ચ ઉત્કલન બિંદુ છે એનો પણ રીઝન આંતરાણવીય હાઇડ્રોજન બંધ. અને બીજું એ એન્ટી ફ્રીઝ તરીકે વપરાય છે. ઓકે, શિયાળામાં ખાસ કરીને વિદેશોમાં આનો ભરપૂર ઉપયોગ થાય. શિયાળામાં કેવું થાય? ત્યાં ટેમ્પરેચર ખૂબ ડાઉન થઈ જાય છે. આથી પેલું મોટર કાર હોય ને એમાં રેડિએટર આવતું હોય. તમે બધાને ઘણાને ખબર હશે. થાય કેવું? ટેમ્પરેચર ખૂબ નીચું થઈ જાય તો પ્રોબ્લેમ શું આવે? પેલું રેડિએટર શું થાય? જામ થઈ જાય. હવે રેડિએટર જ જામી જાય તો એન્જિન પછી ચાલુ થાય નહીં, ખૂબ મુશ્કેલી આવે. પણ એ માટે કરવાનું શું? એમાં રેડિએટર જે હોય ને એમાં આ ઇથિલિન ગ્લાયકોલ પણ એડ કરી દે. ઇથિલિન ગ્લાયકોલ કેવું છે? એન્ટી ફ્રીઝ. એટલે શું? એ સંયોજનનું ઠાર બિંદુ નીચું લઈ જાય. સંયોજનનું ઠાર બિંદુ નીચું લઈ જાય એનો ફાયદો શું થયો? કે ખૂબ નીચું તાપમાન જ્યારે થાય ને ત્યારે મોટર કારમાં જે પેલા એન્જિનમાં રેડિએટર હોય ને એ ફ્રીઝિંગ પામે, એટલે કે એનું ઠારણ થાય. બાકી નોર્મલ ટેમ્પરેચર આમ નીચું થયું હોય તો એ આ ઇથિલિન ગ્લાયકોલ તમે ઉમેર્યું છે એટલે એને ઠંડુ પડીને જામી જવા ન દે. ઓકે, ઇન શોર્ટ, શિયાળામાં ઠંડા પ્રદેશોમાં મોટર કારમાં રેડિએટરમાં શું એનો જે ઠાર બિંદુ છે રેડિએટરનું એને નીચું લઈ જવા માટે આ ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ એન્ટી ફ્રીઝ તરીકે કરવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ ઇથિલિન ગ્લાયકોલને આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો લખી નાખો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે જઈએ છીએ આપણે ગ્લિસરોલ, જેનું નામ છે પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. અને ગ્લિસરોલ નું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા બધાને યાદ હશે, છતાં પણ હું અહીંયા તમને જરા દોરીને જણાવી દઉં. This is the propane 1 2 3 ટ્રાયોલ, અથવા તમે એને કહી શકો છો ગ્લિસરોલ, અને અથવા તમે એમને આ પણ નામથી ઓળખી શકો છો, ગ્લિસરીન. ઓકે, 3 in 1. ઓકે, 3 નામ છે. ચલો સૌપ્રથમ બનાવટમાં જઈએ મિત્રો, બહુ આસાન છે. તેલ કે ચરબીના બેઝિક જળ વિભાજનથી, ઓકે, આ પ્રક્રિયાને કહેવાય છે સેપોનિફિકેશન. ઓકે, તો સેપોનિફિકેશન જેને સાબુનીકરણ પ્રક્રિયા એવા ગુજરાતી નામથી પણ ઓળખી તમે શકો છો. તો બનાવટ છે તેલ અથવા ચરબીનું બેઝિક જળ વિભાજન કરી નાખો, અર્થાત કે NaOH ની હાજરીમાં તમે જળ વિભાજન કરો, શું મળશે આપણને? ગ્લિસરોલ એક બાય પ્રોડક્ટ તરીકે મળશે. નેક્સ્ટ ભૌતિક ગુણધર્મો છે એન્ટીફ્રીઝ તરીકે. હમણાં જ મેં તમને ઇથિલિન ગ્લાયકોલના યુઝિસમાં અને ભૌતિક ગુણધર્મોમાં વાત કરી હતી. એ એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે, એટલે કે ટેમ્પરેચર નીચું લાવે, ઠાર બિંદુ નીચું લાવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ છે ડાયનેમાઇટ જેવા વિસ્ફોટકોની બનાવટમાં. આમ તો આપણે કોઈ એવા વિસ્ફોટકો બનાવવાના નથી, એટલે એવું કહી શકાય આ માત્ર જસ્ટ ફોર એક જાણકારી છે કે ડાયનેમાઇટ જે છે એ નાઇટ્રોગ્લિસરીન, એમોનિયમ નાઇટ્રેટ અને સોડસ્ટ એટલે કે લાકડાનો વેર, ઓકે, આવા પાવડરનો એક વિસ્ફોટક મિશ્રણ છે, જેનો ઉપયોગ કરવો એ પ્રતિબંધ છે. આ તમારી જાણ માટે. તો અહીંયા બનાવટ અને ભૌતિક ગુણધર્મોની ખૂબ નાનકડી એમથી ચર્ચા પૂર્ણ કરી, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજના લેક્ચરનો લાસ્ટ ટોપિક, એન્ડ ધ ટોપિક ઇઝ ધ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ ગ્લિસરોલ. સર ગુજરાતીમાં ભાઈ ગ્લિસરોલના રાસાયણિક ગુણધર્મો. ઓકે મિત્રો, ગ્લિસરોલમાં કેટલા OH ગ્રુપ છે? 1 2 and 3. જો ઇથેન 1 2 ડાયોલમાં 2 OH ગ્રુપ હતા, તો PCl5 PBr3 અને PI3 એના કેટલા મોલ્સ સાથે પ્રક્રિયા થતી હતી? 2 2 2 મોલ. પણ અહીંયા 3 OH ગ્રુપ છે, તો PCl5 ના 3 મોલ સાથે પ્રક્રિયા થાય, 3 OH દૂર થઈને 3 Cl દાખલ થાય. બોલો ઈઝી છે કે નહીં? યસ. હવે PBr3 લ્યો તો 3 OH દૂર થઈને 3 Br દાખલ થાય. બોલો યસ ઓર નો? ઈઝી છે કે નહીં? એબ્સોલ્યુટલી યે રાઈટ. હવે આ PI3 IMP કહી શકાય એવો છે ભાઈ. કેમ? કારણ કે PI3 સાથે જ્યારે પ્રક્રિયા થાય, 3 કાર્બન ઉપર I બોલે તો હું એમ નહીં, 3 આયોડીન પરમાણુ 3 કાર્બન ઉપર દાખલ થાય. પણ આયોડીન પરમાણુઓના કદ મોટા છે. હમણાં આગળ ચર્ચા કરી હતી ઇથેન 1 2 ડાયોલના ગુણધર્મોમાં, એ અનુસાર જ આમાં આયોડીન પરમાણુના કદ બહુ મોટા, એટલે બંને વચ્ચે શું થાય? રિપલ્શન, અપાકર્ષણ થાય, એટલે સંયોજન કેવું થઈ જાય? અસ્થાયી. તો હવે સ્થિરતા મેળવવી હોય તો શું કરવું પડે? આ 2 I પરમાણુ એ I2 અણુ સ્વરૂપે દૂર થઈ જાય અને નિપજ બનશે મિત્રો એલાઇલ આયોડાઇડ. મોસ્ટ ટાઈમ કહી શકાય કે ભાઈ ગ્લિસરોલની PI3 સાથે પ્રક્રિયા થાય તો ચાલો ભાઈ મુખ્ય નિપજ કઈ મળશે? એલાઇલ આયોડાઇડ. યસ, સેમ ટુ સેમ કન્સેપ્ટ. HI સાથે 3 I દાખલ થાય અને છેલ્લે એલાઇલ આયોડાઇડ. કમ્પ્લીટ. ચાલો આમાં જઈએ મિત્રો. IMP કહી શકાય એવો ગુણધર્મ છે. ઓકે, તો કે સર તમે તો કીધું તો ચેપ્ટર પૂરું થાય પછી છેલ્લે વાંચજો. છેલ્લે વાંચીએ ત્યારે પણ કંઈક તો IMP હોય કે ના હોય? ઓકે, ચાલો. તો સાંદ્ર H2SO4 અથવા KHSO4, બરાબર ને, અથવા P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, આ બધા નિર્જલીકરણ કરવા માટેના ઉદ્દીપકો છે. તો આમની હાજરીમાં મિત્રો આ ગ્લિસરોલને ગરમ કરો એટલે શું થઈ જાય? નિર્જલીકરણ થઈ જાય અને નિપજ શું મળશે મિત્રો? એક્રોલીન. અગેન આઈ રિપીટ, most IMP કે ગ્લિસરોલની KHSO4 અથવા તો સાંદ્ર H2SO4 અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વડે નિર્જલીકરણ પ્રક્રિયા થઈને મુખ્ય નિપજ કઈ મળશે? This. બોલે તો એક્રોલીન. નેક્સ્ટ, હવે સાંદ્ર HNO3
સાંદ્ર H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન કરવામાં આવે. મિત્રો હું નામ લખું છું અહીંયા નાઇટ્રેશન. તો તમે જો અહીંયા H નું વિસ્થાપન થઈ ગયું અને NO2 ગ્રુપ દાખલ થયા અને શું મિત્રો કહેવાય નાઇટ્રોગ્લિસરીન. ઓકે આગળ ચલો ટ્રાય શબ્દ ઉમેરી દઈએ તો નામ થઈ જાય ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન. જો ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન તો સમજણ પડી જાય, બે નામ સેમ જ છે, પણ આમાં NO2 ગ્રુપ દાખલ થયા ને. કેટલા NO2 ગ્રુપ દાખલ થયા? 3. એટલે નામ પાડી દીધું ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન. હમણાં જ આ નામ આવ્યું હતું ટ્રાઇનાઇટ્રોગ્લિસરીન. ક્યાં આવ્યું હતું? ડાયનેમાઇટ ની બનાવટમાં આનો યુઝ થાય. યસ. ચાલો ત્યાર પછી છે HiO4. હવે HiO4 સાથે તો તમને પ્રક્રિયા યાદ છે જ, તો પછી ફરીથી આને IMP લખવામાં કોઈ પણ પ્રકારનો બાદ મને લાગતો નથી. ચાલો આ કાર્બન કાર્બન બોન્ડ બ્રેક થઈ જાય, CH2OH નું રૂપાંતર આલ્ડીહાઇડ માં થઈ જાય. આ CH2OH નું રૂપાંતર બોલો આલ્ડીહાઇડ માં થાય, અને એ પણ કયો આલ્ડીહાઇડ? ફોર્માલ્ડીહાઇડ. અને વચ્ચે કોણ છે? CHOH. ઘણા બધા એક્ઝામ્પલ કરાવ્યા હતા, 7 એક્ઝામ્પલ. એમાં CHOH નું રૂપાંતર શેમાં થતું હતું? HCOOH બોલે તો ફોર્મિક એસિડ. તો આ ગુણધર્મ પણ મહત્વનો કહી શકાય. લાસ્ટ છે મિત્રો ઓક્ઝેલિક એસિડ સાથે 260°C તાપમાને પ્રક્રિયા થાય તો નિપજ બનશે એલાઇલ આલ્કોહોલ. હવે એલાઇલ આલ્કોહોલ તો ચેપ્ટરના શરૂઆત થઈ ને એમાં પહેલા દિવસે ભણ્યો તો પ્રકાર છે આલ્કોહોલનો એક પ્રકાર, બરાબર ને? ચાલો તો એલાઇલ આલ્કોહોલ બનશે ક્યારે? ઓક્ઝેલિક એસિડ અને 260°C તાપમાન હોય ત્યારે. એટલે યાદ રાખવું પડે એવું છે. આની આખી મેકેનિઝમ જો ભણીશું ને તો બહુ વાર લાગશે અને વધારે ટિપિકલ અઘરું લાગશે. બેટર છે યાદ રાખી લો. એન્ડ ધ લાસ્ટ પ્રોપર્ટી, આ ગ્લિસરોલ ની ઓક્ઝેલિક એસિડ સાથે પણ જો ટેમ્પરેચર કેટલું છે? 110°C તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો આ ગ્લિસરોલ તો ગ્લિસરોલ જ રહેશે, પણ આ જે ઓક્ઝેલિક એસિડ છે ને એનું રૂપાંતર આ ફોર્મિક એસિડમાં થઈ જશે અને CO2 નો અણુ દૂર થઈ જશે. ઓકે મિત્રો, તો આજના લેક્ચરને અને સંપૂર્ણપણે આલ્કોહોલને આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, આ ટોપિકને લખી નાખો. બાય, ટેક કેર યોરસેલ્ફ એન્ડ બી પ્રિપેર્ડ એન્ડ બી રેડી ઇન યોર સ્ટડી. ઓકે, ગુડ બાય.